કે જે પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માટે જવાના છે એ બધા મિત્રોને એક નાનકડી વિનંતી છે કે જો પરીક્ષામાં તમે પહેલું કલાક સેક્શન બી ને આપો, બીજો કલાક સેક્શન એ ને આપો, એના આધારે તમને ખબર પડી જશે કે પેપર છે એ સહેલું છે, મીડિયમ છે કે અઘરું છે. જો પેપર સહેલું હોય તો વધારે પ્રશ્નો ટીક કરવા, મીડિયમ હોય તો ઓછા ટીક કરવા અને અઘરું હોય તો ખૂબ માપે ટીક કરવા. કે જો સહેલું પેપર હોય 160 થી વધારે પ્રશ્નો તમને આવડતા હોય તો 20 પ્રશ્નમાં જોખમ લઈ 20 પ્રશ્ન ઈ કરી નાખો. જો મીડિયમ પેપર હોય 140 ની આસપાસ તમને આવડતા હોય તો બાકીના 30-40 પ્રશ્નમાં તમે જોખમ લો, 30-41 પ્રશ્ન ઈ કરી નાખો. પેપર ખૂબ અઘરું હોય 110-120 માંડ થતા હોય ઓકે, તો એવું બને કે 20 જોખમ લો અને 50 થી 60 પ્રશ્ન ઈ કરવાના થાય તો કરવા. આ જ્યારે પેપર તમારા હાથમાં આવશે ત્યારે જ ખબર પડશે, એની પહેલા કોઈ ખોટી ચિંતા કરવી નહીં. પેપર હાથમાં આવશે, આ ત્રણમાંથી ગમે તે એક વસ્તુ થશે, એ પ્રમાણે તમારે મન મક્કમ રાખી અને નિર્ણય લેવાનો છે. પેપર સહેલું હોય તો જાજુ ખુશ નહીં થઈ જવાનું, જેથી સહેલા પ્રશ્નો ખોટા ના પડે. પ્રશ્નમાં કીવર્ડ કયો છે એના ઉપર ટીક મારવું ઓકે. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે સૌ પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા તો ઉમાશંકર જોશી નહીં કરવાનું ઓકે. સૌ પ્રથમ કીધું છે તો જી શંકર કુરુપ, એવું આપણા મગજમાં આવવું જોઈએ. એ તમે પ્રથમ એ તમે કીવર્ડ ઉપર આમ પેન્સિલ સેજ અડાડશો ને એટલે તમને ઓટોમેટિક એ પ્રશ્ન ખોટો નહીં પડવા દે. જે પ્રશ્ન ના આવડે એને ઈ કરી નાખો. તો આ એક ધ્યાન રાખવું. જો પેપર ખૂબ અઘરું હોય તો ગોતીને પાસ થવા માટે કે પાર્ટ એમાં આપણે 35+ જતા રહીએ, પાર્ટ બીમાં આપણે 55+ જતા રહીએ, તો વધારે ઈ કરવા પડે તો કરજો, ગભરાશો નહીં. પાસ થવા માટે એ પૂરતું હશે.